શ્રી કૃષ્ણ, જય માતાજી। તો રીંગણનું શાક તો બધાના ઘરે બનતું જ હોય છે અને રીંગણમાંથી તમે ઘણી બધી વેરાયટીના શાક બનાવી શકો છો। તો એમાંથી આપણે એકદમ એક સરસ એવી રેસીપી લઈ અને આવ્યા છીએ અને કાઠિયાવાડમાં આ રેસીપીનો ખૂબ જ ઉપયોગ થાય છે, ખૂબ જ ઘણા બધા ઘરમાં બનતી હોય છે। તો સ્પેશિયલી હું આજે તમારા માટે કાઠિયાવાડી શાક લઈ અને આવી છું। તો તમે રીંગણનું શાક કઈ રીતે બનાવો છો એ પણ મને ખાસ કોમેન્ટ કરી અને કહેજો। તો આ રીતે રીંગણ લીધા છે, આદુની પેસ્ટ, પછી તીખું મરચું, મોળું મરચું, લસણ, નમક, ચણાનો લોટ, રેગ્યુલર રૂટીન મસાલા જે આપણે દરેક સબ્જીમાં ઉપયોગ કરતા હોઈએ છીએ એ રૂટીન મસાલા લીધા છે, તેલ। આપણે કોઈ પણ સબ્જી બનાવતા હોય, શાક બનાવતા હોય ત્યારે એનું કટિંગનું ખૂબ જ મહત્ત્વ હોય છે કે આપણે કયું શાક બનાવી રહ્યા છીએ। તો આપણે આજે રીંગણનું આવી રીતે મોટા મોટા પીસમાં કટ કરી અને લેવાના છે। અને બીજું તમે કોઈ પણ શાક બનાવતા હોય ત્યારે એનું નાનું કટિંગ લો તો પણ ચાલે, પણ જે આપણે આગળ એમાં એક વસ્તુ એડ કરવાની છે એના માટે અહીંયા મોટા ટુકડામાં રીંગણને કટ કરવાના છે। એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું કે જે રીંગણની સાઇઝ છે એ તમારે મોટી લેવાની છે અને પ્લસ એના મોટા ટુકડા કરવાના છે, એટલે મોટા પીસમાં કાપવાના છે। કઢાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં આપણે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરશું। અને કાઠિયાવાડની કોઈ પણ રેસીપી હોય ને એમાં તેલનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને ટેસ્ટી એવી રેસીપી બને છે। તો જો તમારે તેલ ઓછું લેવું હોય તો તમે ઓછું પણ લઈ શકો છો, પણ કાઠિયાવાડ બાજુ બધાના ઘરે તેલનો થોડો વધારે વપરાશ હોય છે। તો એ રીતે આજે આપણે કાઠિયાવાડી શાક બનાવીએ છીએ એટલે તેલનું પ્રમાણ અહીંયા વધારે લીધું છે। ત્યારબાદ અહીંયા એમાં આપણે હળદર એડ કરશું અને આ રીતે મિક્સ કરી દઈશું। અને જ્યારે તમે આ રીતનું શાક બનાવો ત્યારે આવી રીતે ખુલ્લા વાસણમાં જ બનાવવાનું છે। એ લોકો તો માટીના વાસણમાં બનાવે છે, પ્લસ ચૂલે બનાવે છે, એટલે ચૂલાનું શાક તો ખરેખર ખૂબ જ મીઠું લાગે છે। હવે આપણે એમાં પાણી એડ કરશું, જરૂરિયાત મુજબ મીઠું એડ કરશું। અને અહીંયા એક બાઉલમાં આપણે ચણાનો લોટ લીધો છે, એમાં આપણે ચપટીક ખાવાના સોડા એડ કરશું, ત્યારબાદ મીઠું, ત્યારબાદ આદુની પેસ્ટ, ત્યારબાદ હળદર પાવડર, લાલ મરચું પાવડર અને તેલ નાખશું અને એકદમ સરસ એવો આપણે એને મસાલો બનાવી લઈશું। આટલા જ રૂટીન મસાલામાંથી એકદમ સરસ ટેસ્ટી એવું શાક બની અને રેડી થઈ જાય છે। તો ચોક્કસથી તમે આ રેસીપી ટ્રાય કરજો, તમને બધાને ખૂબ જ પસંદ આવશે। આ રેસીપી તમે એકવાર ટ્રાય કરશો ને ત્યારે તમને ખબર પડશે કે જે રૂટીનનું રીંગણા બટેટાનું શાક તમે બનાવો છો એના કરતાં ઘણું અલગ છે, સ્વાદમાં પણ અલગ છે અને ખાવામાં ખૂબ જ મજા આવે એવું છે। તો આ રીતે એમાં આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને એમાં મેં થોડી કોથમીર પણ એડ કરી છે, એટલે એકદમ ટેસ્ટી એવો મસાલો બનશે। ત્યારબાદ જરૂરિયાત મુજબ પાણી લઈ અને જે આપણે ભજીયાનું બેટર દોરતા હોઈએ છીએ, જેવું આપણે મેથીના ગોટા બનાવીએ અને બેટર બનાવીએ છીએ એ રીતનું અહીંયા ચણાના લોટનું બેટર બનાવવાનું છે। તો એકદમ સારી રીતે અહીંયા એને મિક્સ કરી લઈએ અને ખરેખર આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે। તમે આને વડીનું શાક કહી શકો, રીંગણ ગોટાનું શાક કહી શકો, રીંગણ ઢોકળીનું શાક કહી શકો, તમારે જે નામ આપવું હોય એ નામ તમે આપી શકો છો। તો તમે જોઈ શકો છો એ રીતે કે અહીંયા એકદમ હવે પાણી ઉકળવા લાગ્યું છે અને અહીંયા સાઈડમાં આપણે રીંગણને ચેક કરી લઈએ તો રીંગણ પણ અહીંયા 50% જેવા ચડી ગયા છે। તો હવે ઉકળતા પાણીમાં આપણે આ રીતે જે લોટનું બેટર રેડી કર્યું હતું એમાંથી આ રીતે બોલની જેવો શેપ આપી અને એમાં આ રીતે ભજીયા ઉતારી લેશું અને પાણી ઉકળે પછી જ આપણે આ ગોટાને આમાં એડ કરવાના છે, એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું। મેં તમને આગળ કીધું એ રીતે કે આપણે રીંગણના પીસ છે એ મોટા કર્યા હતા, તો એ આપણે એટલા માટે જ મોટા કર્યા હતા કેમ કે જે આ ગોટા છે એની સાઇઝનું જ આ રીંગણનું કટિંગ પણ થવું જોઈએ। તો આ રીંગણ અને ગોટાનું શાક ખૂબ જ સરસ લાગે, બાકી જ્યાં સુધીમાં આપણા આ જે ગોટા છે એ ચડશે ત્યાં સુધીમાં રીંગણ લોંદા જેવા થઈ જશે, એટલે કે એકદમ બફાઈ જશે અને એ પીસ એના દેખાશે નહીં। એટલે ખાસ જરૂરી એ છે કે તમે કઈ રેસીપી બનાવી રહ્યા છો એ પ્રમાણે અહીંયા શાકભાજીનું કટિંગ કરવું ખૂબ જ જરૂરી છે। તો અહીંયા આપણે ગોટાના સાઇઝમાં રીંગણનું કટિંગ કરવાનું છે।
બટ જો તમારે નાના ગોટા બનાવવા હોય તો તમે નાના પીસમાં કટ કરી શકો છો, પણ ઓરિજિનલ જે કાઠિયાવાડી શાક છે એમાં આવી રીતે મોટા ગોટા અને મોટા રીંગણના પીસ સાથે સર્વ થતું હોય છે. તો આપણે અહીંયા ઓરિજિનલ રેસીપી બતાવી રહ્યા છીએ, એના માટે મેં અહીંયા મોટી સાઇઝ રાખી છે. ત્યારબાદ એમાં લાલ મરચું પાવડર એડ કરશું અને આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ પણ કરી લેવાનું છે. જો મીઠાની જરૂરિયાત લાગે તો તમારે આ સ્ટેજ ઉપર મીઠું પણ એડ કરી લેવાનું છે. અને લાલ મરચું પાવડર ધ્યાનમાં રાખી અને તમારે અહીંયા એડ કરવાનું છે, કેમ કે આગળ આપણે આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. તો એ રીતે અહીંયા એડજસ્ટ કરી અને તમારે ટેસ્ટ કરી અને તમારા ઘરમાં જે રીતે તીખાશવાળું મીઠાશવાળું શાક ખવાતું હોય એ રીતે તમે અહીંયા એડજસ્ટ કરી શકો છો. તો અહીંયા આપણે જે ગોટા છે એટલે કે આ વડી છે એ ચડે ત્યાં સુધી આપણે એને બરાબર ઉકળવા દેવાનું છે. તો આટલું શાક ઉકળતા અહીંયા આપણે 5 મિનિટ જેવો સમય લાગશે. અને એમાં આપણે થોડા ચપટી એવા ખાવાના સોડાનો ઉપયોગ કર્યો છે એટલે એકદમ સરસ ગોટા ચડી પણ જશે. અને રીંગણ પણ આપણે 50% ચડ્યા ત્યારે આ ગોટા નાખ્યા હતા, એટલે રીંગણની સાથે ગોટા પણ ચડી જશે અને રીંગણ પણ સરસ ચડી જશે. અને આ શાકમાં થોડો આપણે રસો રહેવા દેવાનો છે, કેમ કે આ રસાવાળું શાક જ ખૂબ સરસ લાગે છે. એટલે આટલો રસો હશે ને તો તમને ખાવાની મજા આવશે, કેમ કે જ્યારે આપણે ખાશું ત્યારે ઢોકળી તોડશું એટલે કે આ ગોટા તોડશું તો એની સાથે આ રસાનો મસાલો જે બધો છે એ અંદર આવશે એટલે ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો ચોક્કસથી તમે હજી સુધી જો આ રીતે રીંગણનું શાક ના બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરશો. વારંવાર તમારા ઘરમાં આ રીતે રીંગણનું શાક બનશે. અને આપણા ચેનલમાં ઘણી બધી રેસીપી આપણે મૂકેલી પણ છે અને હજુ મૂકવાના પણ છે કે રીંગણમાંથી તમે કઈ રીતના શાક બનાવી શકો, કેમ કે રીંગણમાંથી ઘણી પ્રકારના શાક બનતા હોય છે. તો આજની રેસીપી તમને કેવી લાગી એ મને ખાસ કમેન્ટ કરી અને જણાવજો. તો અહીંયા આપણે રીંગણનું શાક સર્વ કરી દીધું છે, તમે જોઈ શકો છો એ રીતે અહીંયા ડીશ તૈયાર કરી છે અને એકદમ સરસ એવું લાગે છે. અને કાઠિયાવાડી ડીશ હોય એટલે ગોળ, અથાણું અને પાપડ તો ફરજિયાત હોય જ છે. તો આપણે આજે એકદમ સરસ કાઠિયાવાડી શાક સાથે આજની થાળી પીરસેલી છે. એ તમને કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.